રાત્રિના સમયે રસ્તા પર દોડતા વાહનોમાં ચમકતી ભારે વોલ્ટેજવાળી એલઈડી લાઇટ હવે અકસ્માતોને આમંત્રણ આપતી બની રહી છે। સામે આવતા વાહન ચાલકોની આંખે સીધો ઝબકારો મારતી આ પ્રતિબંધિત એલઈડી લાઇટને લઈ સરકાર દ્વારા કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। છતાં પણ નિયમોનો ભંગ કરી બેફામ રીતે એલઈડી લાઇટ લગાવી ફરતા વાહન ચાલકો સામે વલસાડ જિલ્લા આરટીઓએ હવે કડક વલણ અપનાવ્યું છે। જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એલઈડી લાઇટ ચાલુ રાખી વાહન ચલાવતા ચાલકોને રસ્તા પર જ રોકી તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 574 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। આરટીઓ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે નિયમ તોડનારાઓ માટે હવે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે અને આવું ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ કડક રીતે ચાલુ રહેશે। તાજેતરમાં વડી કચેરી દ્વારા એટલે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા એલઈડી લાઇટ લગાવીને ચાલતા વાહન ચાલકો સામે જરૂરી એન્ફોર્સમેન્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। એના અનુસંધાને વલસાડ જિલ્લામાં આરટીઓની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેક પોઈન્ટ પર 24/7 ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એમાં 15/2/2026 સુધીમાં ટોટલ 574 વાહનો વિરુદ્ધ ચલણ આપીને જે એલઈડી લાઇટ લગાવીને ફરતા હોય એવા 574 વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ આપવામાં આવે છે।